હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો ડિફેન્સ સેક્ટર એ આપણું ખૂબ મહત્ત્વનું સેક્ટર છે અને એમાં કંપનીઓએ ખૂબ ગજબ રિટર્ન આપ્યું છે. ડિફેન્સ સેક્ટરની જે 8-10 કંપનીઓ અને એના લગતું જે ઉત્પાદન કરે છે એવી પણ કંપનીઓ. તો શું મિત્રો આ ખૂબ રિટર્ન મળવાને કારણે આ શેરો તમારે વેચી નાખવો જોઈએ? ના મિત્રો, આવી ભૂલ ના કરતા. તમારા પોર્ટફોલિયોમાં જો આ શેર હોય તો તમે એ શેરોને 100% હોલ્ડિંગ ઉપર રાખી શકો છો અને તમારા પોર્ટફોલિયોમાં રાખી શકો છો. હજી પણ તમને ગજબનું રિટર્ન મળે એવી પૂરેપૂરી સંભાવના છે. એના ઘણા કારણો છે. એમાં આપણે થોડાક કારણો જોઈએ અને પાછળ જે મહત્ત્વના બે મોટા શેરો છે, એક લાર્જ કેપ કંપની છે અને એક મિડ કેપ કંપની છે. પેલી કંપની પણ નાની હતી પણ હવે મોટી કંપની બની છે અને આવી કંપનીઓમાં તમને ગજબ રિટર્ન મળવાની પૂરેપૂરી. મિત્રો ડિફેન્સ સેક્ટરમાં ગવર્મેન્ટ આ સેક્ટર ઉપર ખૂબ ભાર મૂક્યો છે અને 1,40,000 કરોડનું ફંડિંગ ગવર્મેન્ટે ડિફેન્સ સેક્ટરને કર્યું છે અને તેનો પ્રભાવ કંપનીઓ ઉપર પડવાનો છે. ડિફેન્સની કેટલીક કંપનીઓ સારું રિટર્ન આપી શકે છે. 200% રિટર્ન ઘણી કંપનીઓએ આપ્યું છે, પરંતુ 2025 સુધી આ કંપનીઓ હજી 600% રિટર્ન આપી શકે તેવી ક્ષમતા આ કંપનીઓ ધરાવે છે. સરકારનું પૂરેપૂરું આ સેક્ટર ઉપર ફોકસ છે અને ફંડિંગ આપેલી છે અને તેને વિદેશોમાં પણ આપણી કંપનીઓનો સારામાં સારા ઓર્ડર મળી રહ્યા છે. મિત્રો તમને વાત કરીએ તો ઇન્ડિયા સરકાર 3 મેગા પ્રોજેક્ટ લોન્ચ કર્યા છે. ડિફેન્સ સેક્ટરના 3 મોટા પ્રોજેક્ટ લોન્ચ કરે છે. તેનો ફાયદો થશે અને આ ભવિષ્યમાં બીજા પ્રોજેક્ટ પણ આવશે. પહેલો પ્રોજેક્ટ છે ઇન્ડિયન એરક્રાફ્ટ 2 તેજસ 97 MKA-1 પ્રોજેક્ટ અને ત્રીજો પ્રોજેક્ટ છે 156 પ્રોજેક્ટ હેલિકોપ્ટર. આ 3 પ્રોજેક્ટ અત્યારે કોમ ઉપર ચાલી રહ્યા છે અને આપણું ડિફેન્સ સેક્ટર મેક ઇન્ડિયા આપણા વિદેશી હથિયારો તો પૂરા પાડે છે, પરંતુ આપણે વિદેશોમાં પણ આપણી નિકાસ વધારી રહ્યા છે. સરકારને પૂરું ફોકસ ડિફેન્સ પર છે અને લગાતાર કંપનીઓને ઓર્ડર મળી રહ્યા છે. હવે આ કંપનીઓમાં મોટો જો હિસ્સો હોય તો આ કંપનીઓમાં મોટો જો કોઈનો હિસ્સો હોય તો HAL હિન્દુસ્તાન એરોનોટિક્સ. આ ગવર્મેન્ટ કંપની છે અને એ કંપનીની બીજી સહાયક કંપનીઓ છે અને જુદા જુદા પાર્ટ કંપનીઓ બનાવતી હોય છે અને દરેક કંપનીઓને એમાંથી ફાયદો મળતો હોય છે. તો આ શેરો તમને સારામાં સારું રિટર્ન અપાવી શકે તેવી ક્ષમતા ડિફેન્સ સેક્ટરના શેરો ધરાવે છે. તમારે તો આ તમારા પોર્ટફોલિયોમાં શેરો હોય તો તમારે પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ નહીં અને જો બજાર ઘટે કોઈ કારણોસર અને નીચે આવે તો તમારે થોડું આ કંપનીઓમાં તમારે હોલ્ડિંગ વધારવું જોઈએ અથવા તો નવેસરથી તમારે શેર લેવા જોઈએ. હવે આપણે શેરની વાત કરીએ. HAL હિન્દુસ્તાન એરોનોટિક્સ. હવે એનું માર્કેટ કેપ પહેલાં તો એનું માર્કેટ ખૂબ નાનું હતું, પરંતુ હવે કંપની મોટી બની ગઈ છે. 1,52,948 કરોડનું માર્કેટ કેપ છે. એનો EPS 90.27 એક શેરે 90 રૂપિયાની દર વર્ષે કમાણી કરે છે. PE 25.34 છે. PE સસ્તો છે. PB 3.96 છે. બુક વેલ્યુ 577 છે. ફેસ વેલ્યુ કંપનીની મિત્રો 5 રૂપિયા થઈ ગઈ છે. 10 રૂપિયા હતી એ ફેસ વેલ્યુ કંપનીની 5 રૂપિયા થઈ જશે. કંપનીએ હમણાં જ સપ્ટેમ્બર 23માં એના શેરો સ્પ્લિટ કર્યા, જે 10 રૂપિયાની ફેસ વેલ્યુ હતી એ 5 કરી, એટલે શેર જેના હતા એનાથી એને ડબલ થયા છે. હવે બીજી વાત કરીએ તો 31 લાખ શેરોનું વોલ્યુમ થાય છે અને 40% શેરો મિત્રો એની ડિલિવરી ઉઠાવે છે. રિટર્નની વાત કરીએ તો કંપનીએ ગજબ રિટર્ન આપ્યું છે. રિટર્ન આપવામાં કોઈ કંપની કચાશ નથી. પ્રતિ શેરે 15 રૂપિયા ડિવિડન્ડ કંપની આપે છે અને કંપનીમાં આપણે હોલ્ડિંગની વાત કરીએ તો 71% હોલ્ડિંગ ગવર્મેન્ટનું છે
એફઆઈસીની હોલ્ડિંગની વાત કરીએ વિદેશી રોકાણકારોની તો 6.81% વધારીને 12.63% કર્યું. 4 ક્વાર્ટરમાં કંપનીએ ડબલ એનું હોલ્ડિંગ વધાર્યું છે. હવે ડીઆઈની વાત કરો તો 13.48થી ઘટાડીને 9.72 એટલે કે 10% આસપાસ કર્યું છે. 3.3% શેર પ્રોફિટ બુકિંગ આપણા મ્યુચ્યુઅલ ફંડે કર્યા છે. હવે પબ્લિકની હોલ્ડિંગની વાત કરીએ તો પબ્લિકનું હોલ્ડિંગ 4.53% હતું. તે પબ્લિકે પણ આમાં શેર લીધા છે અને એમનું હોલ્ડિંગ 6% વધ્યું છે. વેચવામાં ડીઆઈએ વેચ્યા છે, એફઆઈસી અને પબ્લિકે શેર ખરીદ્યા છે. કંપની ડિફેન્સ સેક્ટરની લીડર કંપની છે, એમાં કોઈ બે મત નથી. હવે એક આપણે નાના શેરની ડિફેન્સ સેક્ટરના નાના શેરની વાત કરી દઈએ મિત્રો. આ શેરોમાં આ શેર એમસ્ટાર ટેકનોલોજી MTAR ટેકનોલોજી. આ શેર એટલો બધો સક્ષમ શેર નથી કે એટલું બધું રિટર્ન આપ્યું નથી, પરંતુ ભવિષ્યમાં આ શેર ચાલી શકે 100% વાત છે. એનો હાઈ 1473 હતો, લો 1473 હતો, હાઈ 2920 હતો. અત્યારે 2200 રૂપિયા પર ટ્રેડ થઈ ગયો છે. માર્કેટ કેપ 100,673 કર્યો છે. EPS 33.52 છે. PE ખૂબ ઊંચો છે અને PB 10.92 છે. બુક વેલ્યુ 201 છે. ફેસ વેલ્યુ 10 છે. મિત્રો આ પણ ભવિષ્ય પીરિયડમાં બોનસ આપી શકે. ડિવિડન્ડ 3 રૂપિયા આપે છે. કંપની રિટર્નમાં ખાસ રિટર્ન કોઈ આપેલું નથી 12 મહિનામાં. એની હોલ્ડિંગની વાત કરું તો એની હોલ્ડિંગ 39% છે. કંપનીએ હોલ્ડિંગ થોડુંક ઓછું કર્યું છે. કંપનીએ શેર વેચ્યા છે. એફઆઈસીનું હોલ્ડિંગ 8.81% છે અને આપણા મ્યુચ્યુઅલ ફંડોએ દમદાર એમાં ખરીદી કરી છે અને 24% એમનું હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ 27% છે. આવી કંપનીમાં પણ તમે રોકાણ કરી શકો, પરંતુ આ કંપનીમાં નાની કંપની છે, એમાં ચડ ઉતર જોખમ વધારે રહેલું છે. જોખમ તમે રિસ્ક લઈ શકો તો આવી કંપનીમાં રોકાણ કરી શકો. ઓના પછીના જે આપણે ધારો કે વિડીયો આવશે એમાં ડિફેન્સ સેક્ટરના જે નાના શેરો છે, સ્મોલ કેપ અથવા મિડ કેપ શેરો છે, એના વિશે ચર્ચા કરવી છે. એમાં એવિન્ટલ લિમિટેડ, એપોલો માઇક્રો કેપ, L&T આપણા પ્રમુખ દેશની પ્રમુખ કંપની એક લેવી છે અને 2 કંપનીઓ નોંધી લેવી છે. ફર્સ્ટ ક્લાસ વિડીયો બનાવવો છે મિત્રો, અને તમને ડિફેન્સ સેક્ટરના જે શેરો છે એનાથી અવગત કરાવવા, કઈ કંપની કેવી છે. અને તમે મિત્રો જાતે પણ હવે આ બધું જાણી શકો. તમે ગૂગલમાં જઈ, મની કંટ્રોલમાં જઈ પણ બધી વિગત તમે કંપનીની વેબસાઇટ ઉપર તમે પણ ફંફોડી શકો. કંપની વિશે કોઈ ન્યૂઝ આવેલા હોય, કંપનીને કોઈ ઓર્ડર મળ્યો હોય તો પણ તમે એમાં જોઈ શકો છો. થેન્ક યુ. આભાર.